સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે TV13ની ટીમ અમદાવાદના વટવા વોર્ડમાં પહોંચી હતી, જ્યાં મતદારોના મુખ્ય મુદ્દાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે મતદારો નવા ઉમેદવારો પાસે કેવી આશાઓ સેવી રહ્યા છે, આવો સાંભળીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જે તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાના વિસ્તારોમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન શું એ ઉમેદવારોએ કામ કર્યા છે કે નહીં, તે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું લોકોની સાથે જ। જે પ્રમાણે વાત કરવામાં આવે, હવે ચૂંટણી આવી રહી છે, છેલ્લા 5 વર્ષ દરમિયાન જે ઉમેદવારને આપ લોકોએ ચૂંટ્યા હતા, શું એ ઉમેદવારોએ કામ કર્યા છે ખરા, અને કઈ કઈ સમસ્યાઓ છે? 5 વર્ષની અંદર અમે જે ઉમેદવારો ચૂંટ્યા હતા એની અંદર અમારા જે કામ અમે અમારા વિસ્તારમાં બતાવ્યા એ તમામ કામો ફેથફુલી એમને કરી આપ્યા છે। અમને એની અંદર કોઈ શંકાનો સ્થાન નથી। હું સિનિયર સિટીઝન ક્લબ ઘોડાસર વટવાથી બોલું છું, પ્રમુખ તરીકે। અમારું પર્યાવરણ મેદાનની અંદર ડોમ છે, ડોમના ઉપરના પતરા ટોટલ ઉખડી ગયેલા હતા। એક ખાલી અમારા કોર્પોરેટર શ્રી સુશીલભાઈને અમે વાત કરી તો એમને 15 દિવસની અંદર એ કામ અમારું પૂર્ણ કરી આપ્યું। બિલકુલથી બીજા પણ લોકો છે આપણી સાથે, એમના સાથે વાત કરીશું। જે પ્રમાણે સૌથી વધારે જે સમસ્યા હોય છે આપણી પ્રાથમિક સુવિધા। 5 વર્ષ દરમિયાન જ્યારે પણ આપણે મતદાન કરતા હોઈએ છીએ ત્યારે આપણને પ્રાથમિક સુવિધાઓ મળે તેવું વિચારીને જ આપણે મતદાન કરતા હોય છે। શું આપના વિસ્તારોમાં તેવા કામો થયા છે? એની સાથે સાથે હજી કઈ સમસ્યાઓ જે છે? પ્રાથમિક સુવિધાની વાત કરીએ, 100% પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે અને કોઈ પણ જાતની આ બાબતમાં જો ફરિયાદ અમે કરીએ ને તો તાત્કાલિક એનું નિવારણ કોર્પોરેટર તરફથી થઈ જતું હતું અમારે। બીજા પણ લોકો છે, એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે સર્જાતી હોય છે, કારણ કે જ્યારે રોડ સાંકડો હોય છે અને લોકો પાર્કિંગ કરી જતા હોય છે, તે સમસ્યા પણ સૌથી વધારે હોય છે। વટવા વિસ્તારની પણ વાત કરો, વટવા વિસ્તારમાં આ પણ સમસ્યાઓ રહેતી જ હોય છે, આપ શું કહેશો? 5 વર્ષમાં જે કોર્પોરેટર હતા તેણે કામગીરી, ગટર, રોડ બધા જ કામગીરી સારી કરેલ છે અને અમને સંતોષ છે। હજી આવનાર વ્યક્તિઓ, કોર્પોરેટર કોઈ પણ હોય તે કામગીરી સારી આપે એવી અપેક્ષા રાખીએ છીએ અમે। આવનારા દિવસો માટે મારે કહેવાનું આવે કે જે કોર્પોરેટર ચૂંટાઈને આવે તો એમને પહેલાં તો પાણીનો નિકાલ કરવો પડશે, કારણ કે દુર્ગાની આજુબાજુ ગુજરાત ઓફસેટ અને વટવાની અંદર અમુક ઘણી જગ્યાએ જે પાણીઓ ભરી જાય છે એનો નિકાલ હજી આવી શક્યો નથી। બીજું હજી વાંદરવટ તળાવનો જે વિકાસ કરવાનો છે એ કેવી રીતે થશે એ પણ વિચારવા જોઈએ। બીબી તળાવ, ત્યાં પણ જે વિકાસ કરવાની વાતચીત ચાલે છે એનો પણ વિકાસ કેવી રીતે થશે એ પણ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે। એટલે ઘણા એવા, જ્યારે મહાલક્ષ્મી તળાવ બની ગયું છે પણ મહાલક્ષ્મી તળાવની આજુબાજુમાં બધું અત્યારે લારી અને ગલ્લા ને બધી જગ્યાએ બધા એકત્રિત થઈ ગયેલા છે, તો એનું દબાણ જે છે એ દબાણ કેમ નથી હટાવી શકતા? એટલે એવા બધા પ્રશ્નો તો છે જ, પણ જે કામ કરે છે એનું પણ મારે ગુણગાન તો ગાવા જ પડે કે જે લોકોએ કર્યું છે। વટવા વોર્ડની વાત કરવામાં આવે તો વટવા વોર્ડમાં જે ઘોડાસરનો બી સમાવેશ થતું હોય છે, તો હજી આપને એવું શું લાગી રહ્યું છે કે આ ઘોડાસર વિસ્તારમાં કે વટવા વોર્ડમાં હજી ડેવલપમેન્ટ થવું જોઈએ? ડેવલપમેન્ટમાં મેડમ એવું છે કે કેટલીક સોસાયટીઓ, વિસ્તાર એવો છે કે પાણીની નવી ટાંકી બનાવી છે, છતાં પણ કેટલીક સોસાયટીઓ, મોટાભાગની સોસાયટીમાં લો પ્રેશર પાણી આવે છે। આ અંગેની રજૂઆત બી થતી હોય છે। બીજું હાલનો એક વિસ્તાર, દરેક સોસાયટીનો એવો વિસ્તાર છે કે સ્ટ્રીટ લાઇટ બાબતે કમ્પ્લેન કરવામાં આવે મ્યુનિસિપાલિટીની, જે કમ્પ્લેન નંબર છે એના ઉપર, તો એનો ત્વરિત નિકાલ નથી થતો। અને છેલ્લા 5 વર્ષો પહેલાં, 10 વર્ષો પહેલાં જે સ્ટ્રીટ લાઇટના બલ્બ નાખેલા છે એ કોર્પોરેશનની ઓફિસે રજૂઆત કરીએ તો પીરા પડી ગયા, છતાં પણ એ આખી સોસાયટીના કમ્પ્લેન કરીએ તો એકાદ બલ્બ એની LED બદલવામાં આવે છે, બાકી સમગ્ર સોસાયટીની LED બદલવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બેઠેલા અધિકારીઓ, મેં રજૂઆત કરી તો જવાબ મળે છે કે આ પોલિસી મેટર છે, જ્યારે આવશે ત્યારે થશે, પણ હકીકતમાં થતું નથી। આ જવાબદારી ભવિષ્યમાં ચૂંટાઈને આવનાર જે પ્રતિનિધિ છે એના ખભે રહેશે। અને આ વિસ્તારની અંદર હજુ ઘણો વિકાસ બાકી છે। વિકાસ થયો છે, નથી થયો એવું નથી, પણ પ્રજાને જે જરૂરિયાત છે, હજુ કેટલીક જગ્યાએ, કેટલીક સોસાયટીઓમાં પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ નથી। વરસાદી પાણીનો તો નિકાલ થતો, કેચપીટો બનાવી છે પણ કેચપીટો મારફતે પણ એનો જોઈએ એવો નિકાલ થતો નથી। કેટલીક વખતે નાના બાળકો, મહિલાઓ સ્કૂલે મૂકવા જતા હોય તો વરસાદી પાણીના ભરાવાના કારણે ઘણી બધી વિટંબણાઓ થાય છે। માટે જો આ વિસ્તારમાં આ બધો વિકાસ નર પાણી ગટરનો છે એ હજુ જેટલો જોઈએ
પ્રજાને એટલો પૂરતો નથી અને જો થાય, કારણ કે આ વિસ્તારની અંદર એક તો અમને જોઈએ તો મેટ્રોનો લાભ પણ મળેલો નથી. ઘોડાસર 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હતી, એ ઓવરબ્રિજ બનવાથી સમસ્યા દૂર થઈ છે, પણ 4 રસ્તાથી રાઈટ સાઈડે વન વે છે, જેના કારણે ત્યાં બી અકસ્માત થવાના વારંવાર ભય રહે છે. જય હિન્દ. બિલકુલથી તો જે પ્રમાણે તમામ લોકોની સાથે આપણે વાત કરી છે અને હજી જે નવા ઉમેદવાર જે લોકો આવે તે નવા ઉમેદવાર પાસેથી લોકો એવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે નલ ગટર રોડ એ તમામ જે સુવિધાઓ જે છે તેઓ લોકોને હજી સુધી મળી છે, પરંતુ જે પ્રમાણે પૂરતી સુવિધાઓ જે મળવી જોઈએ તેવી સુવિધાઓ તેઓ લોકોને નથી મળી રહી છે, તેવી પણ નવા ઉમેદવાર પાસેથી તેઓ આશા રાખી રહ્યા છે. કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.